ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની અંતર્ગત એકતા પદયાત્રા યોજાઈ। સાબરકાંઠામાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના અવસરે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા સહિત મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પ અર્પણ કરી સરદાર 150 યુનિટી માર્ચ પદયાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારમાં યોજિત આ એકતા પદયાત્રા સરદાર ચોકથી શરૂ થઈને ખેડબ્રહ્માના વિવિધ વિસ્તારોમાં પસાર થઈને માણેકનાથ મંદિરે સમાપ્ત થઈ હતી। આ પદયાત્રાના સમાપન કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાં એકતા અને એકીકરણ માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે। તે આજે પણ દરેક નાગરિક માટે પ્રેરણાનું સ્ત્રોત છે। તેમની દ્રઢ નૈતિકતા, સાહસ અને રાજકીય દક્ષતા ભારતીય રાષ્ટ્રની અખંડિતતા માટે પાયાના સ્તંભ બની। સરદાર પટેલ માત્ર એક મહાન નેતા ન હતા, પરંતુ એકીકૃત ભારતના શિલ્પી તરીકે જાણીતા હતા। આ યુનિટી માર્ચ આપણામાં રાષ્ટ્રભાવના અને એકતા જાગૃત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ છે। આ કાર્યક્રમ દરમિયાન સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે સરદાર પટેલના વિચારધારાને અનુસરીને દેશની અખંડિતતા અને એકતામાં યોગદાન આપવું જોઈએ। શ્રીમતી બારાએ જણાવ્યું કે નારી શક્તિને સશક્ત બનાવવા અને મહિલાઓને પ્રેરણા આપવી હાલના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ છે। તેમણે વડાપ્રધાન શ્રીના દેશના વિકાસ અને સુખાકારી માટેના પ્રયાસોની વાત કરતા જણાવ્યું હતું કે 370 કલમ દૂર કરવાનો નિર્ણય દેશની અખંડિતતા મજબૂત બનાવવાનો દ્રઢ પ્રયાસ છે। સરદાર સાહેબના આદર્શોને અનુસરીને દરેક નાગરિકને રાષ્ટ્રના વિકાસ અને એકતામાં યોગદાન આપવું જોઈએ। આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી હિતેશભાઈ ચૌધરીએ સરદાર પટેલની જયંતિ નિમિત્તે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। યુનિટી માર્ચ દરમિયાન પદયાત્રાના રૂટમાં આવતા સમાજસેવકોને લોકપ્રિય નેતાઓની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તેમજ પદયાત્રા દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા। એકતા પદયાત્રાના વિવિધ સ્થળોએથી પસાર થતા ઠેર ઠેર નગરજનોએ ભવ્ય સ્વાગત કરી અભિવાદન કર્યું હતું। પદયાત્રા દરમિયાન ઉપસ્થિત એકતા શપથ ગ્રહણ કર્યા હતા। કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ એકતા યાત્રામાં પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ વિવિધ અગ્રણીઓ સહિત વિદ્યાર્થીઓ સહભાગી થઈ ખેડબ્રહ્માના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારીના મહત્વનો સંદેશો ફેલાવ્યો હતો। આ એકતા યાત્રા દરમિયાન આરોગ્ય કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો। આ પદયાત્રામાં પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ એકતા પદયાત્રામાં સંત શ્રી શામળગીરી બાપુ, ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, ડીવાયએસપી સ્મિતભાઈ ગોહિલ, પ્રાંત અધિકારી નિમેશભાઈ પટેલ, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, પૂર્વ ધારાસભ્યો અશ્વિનભાઈ કોટવાલ, વોર્ડના કોર્પોરેટરો, સામાજિક સંગઠનોના અગ્રણીઓ, પોલીસના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ, સ્થાનિક રહેવાસીઓ, યુવાનોએ આ યુનિટી માર્ચમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા। આપણા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે આજે યુનિટી માર્ચ અને સરદાર @150 એક ભારત આત્મનિર્ભર ભારત અંતર્ગત આજે ખેડબ્રહ્મા યુનિટી માર્ચ યોજાઈ હતી। એમાં સૌ ખેડબ્રહ્મા નગરવાસીઓ, સૌ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, રાજ્યસભાના સાંસદશ્રીઓ અને સૌ ઉપસ્થિત રહ્યા હતા। યુવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં સૌ જોડાઈ અને આ યાત્રાને સફળ બનાવી હતી। દેશમાં અને યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગે એ હેતુથી આ માર્ચ યોજાઈ રહી છે અને આમાં સારી સંખ્યામાં યુવાનો પણ જોડાય છે। એટલે આ તબક્કે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું।